નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ઐતિહાસિક મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે જીતો દ્વારા આયોજિત 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ગત રોજ સમાપન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનથી પ્રેરાઈને જૈન યુવક યુવતીઓની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી સતત 6ઠ્ઠા વર્ષે આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જીતો દ્વારા આયોજિત આ 5 દિવસીય ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 મેન્સ ટીમો અને 3 લેડીઝ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના કન્વીનર પવન બોકડિયા અને પ્રમુખ પોખરાજ દોશીના જણાવ્યા અનુસાર ફાઇનલ મેચનો પ્રારંભ નવકાર મંત્રના જાપ અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યો હતો. મેન્સ કેટેગરીની ફાઇનલમાં એચઓડી એસર અને પીએચસીની ટીમ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અંતે એચઓડી એસર ટીમ વિજેતા બની હતી. જ્યારે વિમેન્સ કેટેગરીમાં મોડ્યુલાઇન અને તનિષ્ક ક્વીન્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મોડ્યુલાઇન મહિલા ટીમે જ્વલંત વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમોને મહાનુભાવોના હસ્તે અમેરિકન કપ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈન અગ્રણી દીપક શાહ, પરેશ શાહ અને નરેશ પરીખ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આજે આ ફાઇનલ દિવસ છે. ખાસ તો હું આ અમારા પવનભાઈ, રાજાભાઈ ને કરીનભાઈ એમને ખાસ શુભકામના આપું છું. એમને આજે 5 દિવસ રાત દિવસ મહેનત કરીને એમને દિવસ નહીં જોઈ, રાત નહીં જોઈ ને એમને 5 દિવસથી લોકો આ ગ્રાઉન્ડ ઉપર જ્યારે અમે આવીએ ત્યારે અહીંયા જ મળે. આ લોકોને હિસાબે અમારી આ જીતવાની JPL 6 અમેરિકન કપ એ જોરદાર ને આ લોકોના હિસાબે આ લોકો ન હોય તો શક્ય છે જ નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.